આપણે ચેપ્ટર નંબર 1 ની આપણે વાત કરવા જઈ રહ્યા છે. લાસ્ટ લેક્ચરમાં થોડીક ટેકનિકલ ઇશ્યુ હતો, સોરી ફોર ધેટ. આજે આપણે ચેપ્ટરની સ્ટોરી આપણે પહેલી છે. વી હેવ સ્ટાર્ટ ઓફ ચેપ્ટર. તો આજે ચેપ્ટર છે એની અંદર ખાસ જે ચર્ચા આપણે કરવાની છે એ છે અરુણિમા સિંહ. શી ઇઝ અ વેરી બ્રેવ ગર્લ. ખૂબ જ બહાદુર છોકરી એ છે, જેને કહી શકાય પોતે ઘણા બધા મુશ્કેલીમાં પણ પોતે અડગ રહીને પોતાનું જે લક્ષ્ય છે એ હાંસલ કરેલું છે. ખરેખર બ્રેવ ગર્લ છે. એવું બને છે એક વાર પોતે ટ્રેનમાં મુસાફરી કરતી હોય છે અને એ ડ્યુરેશન દરમિયાન એના સમ ઠગ્સ પર્સન એનું ગોલ્ડન જે ચેન છે એ ચેનને ચોરવાનો એ પ્રયત્ન કરે છે, પણ એની સામે મુકાબલો લડે છે. She is a fight. She was a fight with them. છેલ્લે ફાઇટ લડતા પોતાનું લેફ્ટ લેગ એ ગુમાવવાનો વારો આવે છે, કારણ કે પોતે ચાલતી ટ્રેનમાંથી એને ધક્કો, અદરવાઇઝ એમ કહી શકાય કે ફાઇટ કરતા કરતા એને એના શરીરનું બેલેન્સ ગુમાવી દે છે અને લાસ્ટ એ પોતે આ રીતે એનો પગ જે છે એને ગુમાવવાનો કહી શકાય કે વારો એક ચાન્સ આવતો હોય છે. તો આ એક ઇન્સિડન્ટ પણ પોતે હતાશ નથી થતી અને છેલ્લે એના લાઈફમાં હજી બીજો એક અચીવ ગોલ લક્ષ્ય હાંસલ કરે છે. એ લક્ષ્ય હતું એ કહી શકાય કે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી કે માઉન્ટ એવરેસ્ટ ઉપર એ વ્યક્તિ પોતે ચડાણ એ પોતે ચડે છે. તો આ આવી એક સ્ટોરી જેમાંથી યુ હેવ ટુ મોટિવેશન એ જોવા મળે. લેટ્સ સ્ટાર્ટ ધ ચેપ્ટર ધ જર્ની ઓફ માય લાઈફ. મારા જીવનની યાત્રા ક્યાંથી ક્યાં સુધીનું એ જોઈએ. તો અર્થ ટુ એવરેસ્ટ, કે ફ્રોમ અર્થ એટલે કે પૃથ્વીથી એવરેસ્ટ સુધી જેની યાત્રા. તો આ એક ટાઇટલ જનરલ એટલે કે યાત્રા, મુસાફરી. આ જે મુસાફરી જે છે એની વાત કરે. Let's see. અરુણિમા સિન્હા was a national level volleyball player. અરુણિમા જે છે એ પોતે એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર છે, જેનું કામ નેશનલ લેવલ. હવે આપણે એ સમજવું જોઈએ કે ખેલાડીઓ જે છે ઘણા બધા પ્રકાર, જેમ કે ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ લેવલ, જિલ્લા કક્ષાએ, ત્યાર પછી સ્ટેટ લેવલ રાજ્ય કક્ષાએ, નેશનલ રાષ્ટ્રીય કક્ષાએ, અને ત્યારબાદ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ. હવે અમુક જે ખેલાડીઓ જે છે એ નેશનલ લેવલના હોય, અમુક ઇન્ટરનેશનલ લેવલ. ફોર એક્ઝામ્પલ ક્રિકેટની વાત કરીએ તો વિરાટ કોહલી જે છે, વિરાટ કોહલી he is a international player of the cricket. આંતરરાષ્ટ્રીય ખેલાડી છે, આંતરરાષ્ટ્રીય એ મેચ રમે છે. પણ એ સિવાય અધર ઘણા બધા ખેલાડીઓ છે સ્ટેટ લેવલ હોય, જેમ કે રણજી ટ્રોફી, અધર કોઈ ટુર્નામેન્ટ જે સ્ટેટ લેવલે થતી હોય, પછી ડિસ્ટ્રિક્ટ લેવલે હોય, સ્કૂલ વાઇઝ હોય. પણ આ અરુણિમા જે છે એ પોતે એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર છે. હવે ઇન્ટ્રોડક્શન એનું આ પેરેગ્રાફમાં છે. When she was traveling on a train, જ્યારે એ વ્યક્તિ she was traveling was and other જે છે એ ટ્રાવેલિંગ એટલે કે મુસાફરી કરે. જ્યારે એ વ્યક્તિ મુસાફરી કરતા હોય છે, કયો ટેન્સ છે તો was plus V4. યસ, ચાલુ ભૂતકાળ.
કે વોઝ પ્લસ ing. સમ ઠગ્સ, અમુક જે ઠગ્સ લોકો હોય, ઠગ એટલે કે લૂંટારાઓ. સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, કે અમુક જે લૂંટારા જે છે પ્રયત્ન કરે છે. સ્નેચ એટલે ખેંચવાનું, લૂંટવાનું, ચોરવાનું. હા, પ્રયત્ન કરે છે. શું પ્રયત્ન છે? એનો છે સ્નેચ ટુ હર ગોલ્ડન ચેન. એનો જે ગોલ્ડન ચેન છે એ લેવાનો જે કહી શકાય કે પ્રયત્ન કરે છે. દે આર ટુ ટ્રાય, એ એક પ્રયત્ન કરે છે. She fought back, but one was thrown out a speeding a train and lost her leg. હવે એની સાથે ફાઇટ નું ભૂતકાળ છે. ફાઇટ, FIGHT, ફાઇટ એટલે લડવું. શી ફોટ એટલે લડે છે. બેક એમની સાથે, પણ બટ એ લોકો એ જે છે થ્રોન આઉટ, બહાર અથવા ધક્કો મારો. આ સ્પીડિંગ આ ટ્રેન, જે ચાલતી ટ્રેનમાંથી એ ધક્કો મરાય છે, એ ફેંકાઈ ગયો છે. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને એનો જે ડાબો પગ જે છે એ ડાબો પગ જે છે એ તૂટી જાય છે. આ રીતે એક આખું ઇન્સિડન્સ, એક ઘટના બને છે, જે ઘટના ખૂબ જ દુઃખદીય છે. This happened, she was 24 years. જ્યારે ઘટના બની, happen એટલે ઘટના, કાળ. જ્યારે થયું ત્યારે માત્ર she was 24 years, માત્ર કહી શકાય કે 24 વર્ષની જ હતી. She was 24 years. However, this accident never affected her feeling. છતાં, however, છતાં જે એક્સિડન્ટ થયું, this accident never affected એટલે કે અસર થવી, her spirit, એનો જુસ્સો, એની તાકાત, એની મનોબળ, દર્દ મનોબળને એ અસર ન થતું. આમ કહી શકાય કે એનો જે જુસ્સો છે, એને જે કામ કરવાની ધગશ છે, એને અસર ન થતી. At All Indian Institute of Medical Science, Delhi, an artificial leg was fitted. So, All Indian Institute of Medical Science, કે એક સંસ્થા છે એમ્સ. આ સંસ્થાનું નામ થોડાક સમય પહેલા ખૂબ જ જાણીતું થયેલું છે, અને પહેલેથી જાણીતી છે, નો ડાઉટ, પણ વધારે આ સંસ્થા છે વધારે ફેમસ થઈ. ઇટ ઇઝ ઓનલી ફોર એમ્સ. એમ્સ જે છે એના માટે. એમ્સ એટલે કે ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આજે કોરોનાના પેશન્ટને સાર સંભાળ રાખવા માટે દિલ્હીની અંદર એમ્સનો મોટો ફાળો છે. તો આ એમ્સ જે છે એની વાત કરો છો. તો આ એમ્સ જે છે એ એમ્સ જે કહી શકાય કે એની અંદર દિલ્હીની અંદર એ વ્યક્તિને આર્ટિફિશિયલ લેગ ફિટ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ એટલે કે કુદરતી નહીં પણ કૃત્રિમ, જેને માનવ સર્જિત લેગ, જેમાં માણસ દ્વારા બનાવવામાં આવેલો લેગ એ ફિટ કરવામાં આવે છે. Year later, વર્ષો પછી, she was retrained as a mountaineer and become first female with an artificial leg to scale Mount Everest. So, year later, વર્ષ પછી, એકાદ વર્ષ પછી, she was retrained એટલે તે ફરીથી તાલીમ લીધી. As a mountaineer એટલે કે પર્વતારોહણ તરીકે છે. આપણે આગળ આવે છે માઉન્ટેનિયર તરીકે કઈ રીતે, કોની પાસે she met તો બચેન્દ્રી પાલની પાસે મળે છે. તો એક માઉન્ટેનિયર તરીકે એક તાલીમ લે છે અને બનવું ફર્સ્ટ ફિમેલ, પહેલી સ્ત્રી, જે સ્ત્રી ફર્સ્ટ ફિમેલ જે છે આર્ટિફિશિયલ લેગ સાથે સ્કેલ એટલે કે ચઢાણ ચડવું. ક્યાં ચઢાણ ચડે છે મિત્રો? માઉન્ટ એવરેસ્ટ પર, કે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢાણ ચડે છે. This her unforgettable story of hope. આ એક ભૂલી ન શકાય તેવી એક સ્ટોરી છે, વાર્તા છે. એની અંદર ઘણા બધા હોપ્સ, આશાઓ રહેલી છે.
કરે છે, પ્રોત્સાહન છે. એન્ડ ઇન્સ્પિરેશન, ઘણી બધી પ્રેરણાઓ એ પણ એની અંદર મળે છે. તો આજે ચેપ્ટર જો છે, આજે પાઠની અંદર અરુણિમા સાથે જે ઇન્સિડન્સ બન્યું, પણ એ જે કઈ આમ દ્રઢ મનોબળ, ઘણી બધી આશાઓ, ઘણા બધા સપનાઓ સાથે એ જીવી રહી છે. તો એમાં ઘણી બધી આપણને કહી શકાય કે ઘણી બધી પ્રેરણાઓ, ઘણી બધી આશા મળી શકે છે. તો આ બાબત ઉપર ખાસ ઇન્ફોર્મેશન આપે છે. અને હજી કે છે, લેટ્સ રીડ 4 સીન્સ, 4 દ્રશ્યો છે જો મિત્રો, ઓફ અ લાઈફ, એના જીવનના 4 દ્રશ્યો વિશે વાત કરે છે. અને નેરેટર, જે આ લેખક છે, ઓન હર વર્ડ, પોતાના શબ્દોમાં એ સમજાવે છે કે આ પાઠના લેખક પણ અરુણિમા છે. જો ટિપિકલ ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકે છે કે હુ ઇઝ અ નેરેટર અથવા રાઇટર ઓફ ધીસ ચેપ્ટર, આ ચેપ્ટરના કોણ રાઇટર છે? તો ઇટ ઇઝ અ નેમ ઓફ અરુણિમા સિન્હા. અરુણિમા પોતે ને આ ચેપ્ટરના રાઇટર્સ, પ્રોડ્યુસર, જે કહો તે શકાય, એ પોતે જ છે લખનાર. એટલે ધીસ ઇઝ ધ અમેઝિંગ ચેપ્ટર, જેમાં ઘણી બધી આશાઓ, ઘણા બધા સપનાઓ સાથે બનેલું ચેપ્ટર છે. લેટ્સ નંબર સીન 1. હવે સીન 1 ની અંદર શું ઘટના બને છે એની એક ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. કે સીન પહેલા અરુણિમા પોતે ટ્રેનની અંદર મુસાફરી કરી રહી હોય, અને એ ડ્યુરેશનની અંદર, એ સમય દરમિયાન એની સાથે જે કઈ ઘટના બને છે, શું કઈ રીતે બધા ફાઇટ કરે છે, એ તમામ માહિતી અહીં આપવામાં આવે છે. લેટ્સ સી. આઈ હેડ સ્ટાર્ટિંગ ડોઝિંગ. શરૂઆત થઈ. ડોઝિંગ એટલે કે બગાસવું. અદરવાઇઝ એવું કહી શકાય કે ઊંઘની શરૂઆત થઈ. અથવા ડોઝિંગ નો પ્રોપર મિનિંગ કહે તો ઝોલા. માય આઈઝ વેર ક્લોઝ. મારી આંખ જે છે બંધ હતી. બટ માર માઇન્ડ ઇઝ અવેક. એની આંખ બંધ હતી જો, પણ એનું જે માઇન્ડ જે છે, મગજ, એ અવેક હતું, જાગ્રત હતું. His eyes were closed. એની આંખ બંધ છે, એટલે કે એવી વસ્તુ જેને હું સિમ્પલ ભાષામાં કહું ને તો અર્ધનિદ્રા. તમને ઘણી વાર આવો અહેસાસ થાય કે તમે સૂતા છો, પણ આજુબાજુ જે વાતાવરણ જે છે, આજુબાજુનું જો ઇન્સિડન્સ છે, ઘટના જે છે, એના વિશે તમને પ્રોપર માહિતી હોય, શું બને છે એની તમને ખ્યાલ હોય. ધીસ ઇઝ ધ વે. આ જ એક વસ્તુ એ સમજાવે છે. I remember someone saying that Bareilly would come after some time. મને હજી યાદ છે. I remember someone, કોઈક વ્યક્તિ, someone એટલે કોઈક વ્યક્તિ એવું કહે છે કે બરેલી, કે આજુબાજુનું સ્ટેશન હશે, એ કમ આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી બરેલી આવવામાં છે. એટલે કે પેસેન્જર તો છે જ. જો મિત્રો, I was deep thought when I felt head tugging at my golden chain. એ સમય પોતે ડીપ થોટ્સ કે ઊંડા વિચારોમાં હતી. જ્યારે એ વિચાર કરી રહી હતી ત્યારે એનો અનુભવ થયો. ફેલ્ટ એટલે ફીલનું ભૂતકાળનું રૂપ, કે ફેલ્ટ હેન્ડ, હેન્ડ એટલે કોઈનો હાથ, ટંગિંગ, ટંગિંગ એટલે લહેરાવો, અડવું, સ્પર્શ થવો, ઇન્ટુ હર ગોલ્ડન ચેન. એનો જે ગોલ્ડન ચેન છે ત્યાં એને કોઈનો હાથ જે છે એ એનો સ્પર્શ થઈ રહ્યો છે. It is a very difficult task. A girl's sixth sense always best her companion. એક છોકરીઓની અંદર એક સિક્સ સેન્સ છે, છઠ્ઠી ઇન્દ્રિય છે, જે હંમેશા એનો સાથ, બેટ કમ્પેન્શન સાથ આપે છે. હવે જો આપણું શરીર છે ને 5 ઇન્દ્રિયોનું બને, પણ અહીંયા એક સિક્સ સેન્સ તરીકે એક હજી વસ્તુ મેળ છે. સિક્સ સેન્સ એટલે આ લોકોને અંદાજ આવી ગયો, ખ્યાલ આવે કે એની સાથે કઈક વસ્તુ થવાની છે, સારી કે ખરાબ, એ એને અંદાજ આવી જતો હોય છે.
I instantly opened my eyes and saw 4 or 5 young men around me. તરત instantly તરત જ જે છે એ ઓપન હર આઈઝ એ ઓપન માય આઈઝ એટલે કે અરુણિમા પોતાની આંખ ખોલે છે અને જુએ છે 4 or 5 men 4 થી 5 માણસો એની આજુબાજુ અરાઉન્ડ આજુબાજુ છે. હવે એનો લુક કેવો છે? 4 થી 5 માણસ હતા. હાઉ ટુ લુક? તો they are all the drunken person. નશામાં હતા અને એનું બિહેવિયર પરથી કંઈક અજુગતું થવાનું હોય, એનો ઇન્ટેન્શન ઈરાદો કંઈક ખરાબ હોય એવો હતો. તો જે there are drunken looks, તેમનો દેખાવ ડ્રંક એટલે કે દારૂનો હતો, નશો કરેલો. બિહેવિયર ગેવ્સ, એનું બિહેવિયર વર્તન જે છે એવું બતાવતા હતા ઇન કેલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. ઇન કેલિંગ એટલે અજુગતું ખરાબ, એનો ઇન્ટેન્શન એનો ઈરાદો જે હતો એ ખરાબ હતો. શું? એનું જે એને જે પહેરેલી ગોલ્ડન ચેન જે છે એ ચેન લેવાનો. I stood up, એ ઊભી થાય છે અને ફ્લેશ ઓફ ટેલ ધેમ I had no intention of parting with my chain. એ ત્યાંથી ઊભી થાય છે. stood up and flash off, flash એટલે ચમકારો થયો કે એ ચમકારો એવું કહેતો હતો કે she was had not intention કે એનો કોઈ ઈરાદો નથી પાર્ટ એટલે કે ભાગ આપવાનો એની જે ગોલ્ડન ચેન છે તેમાં. there is no intention, એક પણ પ્રકારનો એનો ઈરાદો નથી કે ભાઈ they are to part took parts in this golden chain. એક પણ પ્રકારનો જે કહી શકાય કે ઈરાદો નથી. she came together at me, લોકો એની નજીક આવે છે, ભેગા થઈને નજીક આવે છે. she came together, એ લોકો જે છે એ અરુણિમાની અને અરુણિમાથી નજીક આવ્યા. ઇવન દો હવે જો આપણને એમ હશે કે વોટ ઇઝ અ કમ્પાર્ટમેન્ટ, વોટ ઇઝ કહી શકાય કે કમ્પાર્ટમેન્ટ કેવું હતું ના લોકો હતા તો એ લોકો શું કરતા હતા તો એ માટે કે છે. ઇવન દો છતાં ધ કમ્પાર્ટમેન્ટ વોઝ અ ફૂલ. કમ્પાર્ટમેન્ટ એટલે કે જે ટ્રેનનો ડબ્બો જે છે એ કેવો છે? ફૂલ, ભરેલો હતો. ફૂલ ઓફ ધ પેસેન્જર, કહેવાનો મતલબ ત્યાં પુષ્કળ પ્રમાણમાં મોટા ભાગના પેસેન્જરો હતા તે. બટ એ પેસેન્જરો હતા પણ દે આર નો વન, એક પણ વ્યક્તિ જો અહીં કહે છે none of the passenger got up and even inquiry what was happening, કે એક પણ વ્યક્તિ ઊભો નથી થતો. none of passenger, એક પણ. ફોલો ધ પેસેન્જર, જેમાં બેઠેલા હતા એ બેઠેલા તમામ પર્સનની વાત કરે છે મિત્રો. એ તમામ પર્સન, તમામ પેસેન્જર જે છે એની ચર્ચા કરે છે કે એ લોકોમાંથી કોઈ વ્યક્તિ એ નિયર નેવર ઇન્ક્વાયરી અબાઉટ ધેટ, કે પૂછતા પણ નથી જો ભાઈ કે વોટ વોઝ હેપનિંગ, શું થયું. નેવર ઇન્ક્વાયરી અબાઉટ વોટ વોઝ હેપનિંગ. હેપનિંગ એટલે બનવું, કે ભાઈ શું થયું એ વિશે કોઈ પૂછતું જ નથી. they never say, એ કોઈ વ્યક્તિ એને પૂછતું નથી કે ભાઈ શું થયું, વોટ વોઝ હેપનિંગ. એના માટે કહે છે forgot about the coming of my rescue. થોડી ક્ષણ માટે એ ભૂલી ગઈ હશે. forget એટલે ભૂલી જવું. about the coming rescue, આવનારું જે જોખમ, risk, rescues, અધરવાઇઝ આવનારું જે જોખમ છે એના વિશે આઈ થિંક she was forgot, એ ભૂલી ગઈ હશે. બટ યાદ તો રાખવું જ પડે એવું હતું. સો I had no option but take them on, મારી પાસે એક પણ પ્રકારનો ઓપ્શન પણ નથી પણ ટેક ધેમ નો, સામનો તો લેવો જ પડશે. કે કોઈ પેસેન્જર, કોઈ વ્યક્તિ એને ઇન્ક્વાયરી ન કરતો, નન ઓફ ધેટ થિંકિંગ, એની પાસે કોઈ વસ્તુ ઓપ્શન જ નથી, શું કરવું. સો આઈ કોટ યુથ, એક સમૂહમાં કોટ જુસ્સા સાથે એ લડે છે. વોઝ ટ્રાઇંગ ટુ સ્નેઝ મી, એને પકડવું બાય હિઝ કોલર,
and push him back. એક વ્યક્તિનો એક કોલર પકડે છે અને એને ધક્કો મારી દે છે. I kick a couple of them. કિક એટલે મારવું. couple of other બે વ્યક્તિ જે હતા બીજા એને કિક મારી દે છે. Exceptional battle had begun inside the train on move. Exceptional અપવાદ કેસની અંદર એ ટ્રેનની અંદર થોડુંક ફાઇટ ચાલે પણ અપવાદ કેસની અંદર બેટલ એટલે કે લડાઈ એ હેડ બિગિન શરૂઆત થઈ ગઈ હતી. ઇનસાઇડ ધ ટ્રેન ઓન મૂવ જે ટ્રેન જે છે એ ચાલી રહી હતી એની અંદર એમ કહી શકાય કે ફાઇટ જે છે ચાલુ થઈ ગઈ. The wolves made another attempt snatch my tent. wolves એટલે કે આમ કહી શકાય કે જંગલી રાક્ષસ. એ રાક્ષસ જેવો વ્યક્તિ મેડ બનાવવું another attempt એટલે ભાગ લેવો to snatch my chain કે મારી ચેનને પકડવાનો કે ચોરવામાં એને કામ કર્યું. Still હજી સુધી I listened until driven Frenzy given extra hard kick using all force. અને હવે એ વ્યક્તિ શું કરે છે? ડ્રીવન એક્સ્ટ્રા હાર્ડ કિક એને એક સખત કિક મારવાની વાત કરી અને યુઝિંગ ઓલ ફોર્સ એના માટે જેટલો પ્રયત્ન કરવો પડતો હતો એટલો એટલે એક વધારે જરૂર કરતા વધારે એક હાર્ડ કિક મારવી જેટલી તાકાત હતી એ તાકાત લગાડી અને આ સમય દરમિયાન ઓફ બેલેન્સ એનું શરીરનું જે સંતુલન છે ગુમાવ્યું. ફોર એક્ઝામ્પલ તમારી શરૂઆતમાં આપણે એમ કહીએ ને ઘણી વાર આપણે બસમાં ઉભા હોય ને જો બસ ચાલુ થાય તો શું થાય આપણે આપણા શરીરનું સંતુલન એમ અહીંયા એને તમામ પોતાનો પ્રયત્ન લગાડી દીધો ગીવ ઓલ ફોર્સીસ અને એના કારણસર એ તાકાત લગાડવાના કારણસર એનું શરીરનું જે બેલેન્સ છે એ બેલેન્સ અહીંયા પોતે ગુમાવી દે છે કે he try to save હવે એના શરીરનું જે બેલેન્સ છે એ બેલેન્સ ખોવાઈ જાય છે અને એ ઓફ બેલેન્સ I could no recover time. હવે એની પાસે રિકવરીનો કોઈ ટાઈમ નથી કે જેમાં એ પોતે પોતાના શરીરનું એ બેલેન્સ જે છે એ જાળવી શકે. She could not recover her time. એની પાસે કોઈ રિકવરી ટાઈમ જ નથી જે સમયમાં એ પોતે પોતાના શરીરનું બેલેન્સ જાળવી શકે. I literally flew out. લિટરલી એટલે કે ખરેખર એ ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન એ ટ્રેનમાંથી હવે પોતે બહાર છે એટલે કે એનો મતલબ એને કોઈને ધક્કો કોઈ એને નથી માર્યો બટ ઇટ ઇઝ અ ઇન્સિડન્સ એક ઘટના એવી થઈ ગઈ કે જેની અંદર એ પોતે એ ટ્રેનમાંથી જતી રહે છે. સ્ટીલ હોલ્ડિંગ ઓન માય મોબાઈલ ફોન એ સમયે એના હાથની અંદર હોલ્ડ એટલે પકડવી રાખવું માય મોબાઈલ ફોન એનો ફોન એના હાથમાં હતો. I was mid air પોતે હવાની વચ્ચે મિડ એટલે કે વચ્ચે છે એન્ડ વેન હવે એ સમય બને છે કર્મની કઠણાઈ એની જુઓ કે સામે એ જે ટ્રેનમાંથી બહાર નીકળે છે અને સામે બીજી ટ્રેનમાં એ જોઈએ તો બીજી ટ્રેન ત્યાંથી આવતી હોય છે. Then when I flew right on another train moving on next train એ પોતે જ્યારે હવામાં હતી ત્યારે એક અધર ટ્રેન બીજી જે ટ્રેન જે છે એ ત્યાંથી આવી રહી છે. મૂવિંગ ઓન નેક્સ્ટ ટ્રેક બીજા ટ્રેકમાં એટલે મને છે એક ટ્રેકમાંથી બીજા ટ્રેકમાં હવે એક ટ્રેન એની ટ્રેનથી બીજી ટ્રેન સાથે એક રીબાઉન્ડ ભટકાશ જોવામાં છે. માય બોડી ઇઝ મૂવિંગ સ્ટીલ હવે મારી બોડી જે છે મૂવ થઈ રહી છે એ રીબાઉન્ડ ભટકાવું ઓન ટુ માય ટ્રેન એની ટ્રેનથી બીજી ટ્રેનથી એની ટ્રેન સાથે સેવરલ ટ્રેન થોડાક સમય માટે એ પોતે ભટકાય છે. પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ થોડાક સમય માટે થોડીક સેકન્ડ માટે એ આ રીતે ઘટના બને છે અને ત્યાર પહેલા ગેલ્વેનાઇઝેશન ફોર્સ પુલ મી ડાઉન ગેલ્વેનાઇઝેશન એટલે કે ગુરુત્વાકર્ષણ કે ગ્રેવિનાઇઝેશન ગુરુત્વાકર્ષણ બળ જે છે એના કારણસર આઈ વોઝ ઇન પુલ ડાઉન એટલે નીચે આવવું.
ગુરુત્વાકર્ષણ બળના કારણસર એ પોતે નીચે આવે છે. કેશ. And that was the sound leg getting chopped. હવે જે અવાજ જે છે એ અવાજ of my leg getting chopped એ તૂટી ગયો. There was no one here my instant scream. કોઈ વ્યક્તિ સાંભળતો નથી એની સાથે જે ઘટના બની છે એ વસ્તુ કોઈ એને જોતું પણ નથી, સાંભળતું નથી. I lay in motionless for a while. થોડાક સમય માટે એ હલનચલન કર્યા વગર motionless હલનચલન કર્યા વગર એમનામ જ બેઠા રહે છે. Watching the red light till light and trend until remain and fades in the darkness. કે જોવે છે કે હવે એને રેડ લાઇટ જે છે એ રેડ લાઇટ ને જોવે છે. હવે ટ્રેન જે છે એ ડિમેન અંધારામાં જતી રહી છે, એટલે અદૃશ્ય થઈ ગઈ છે. And એની આંખ સામે faded in darkness, એની આંખ સામે અંધકાર છવાઈ જાય છે. And I was offended એટલે કે એ વિભાન થઈ છે, કે અરુણમાં એ વિભાન થઈ છે. જે આપણા દૃશ્યની અંદર પહેલા સીનની અંદર જોયું છે એ વાત જોઈએ ફરીથી કે શરૂઆતની અંદર એને ઊંઘ અદરવાઇઝ ઝોલા આવી રહ્યા છે, losing. અને આંખ બંધ છે, but his eyes was awake. સોરી, આંખ ક્લોઝ છે પણ એનું માઇન્ડ જે છે એ જાગ્રત અવસ્થામાં છે. એને અનુભવ થાય છે કે someone hands, કોઈનો હાથ એના ગોલ્ડન ચેનને સ્પર્શ થઈ રહ્યો હોય, એક આવો અહેસાસ એને થઈ રહ્યો છે. ત્યારબાદ એની પાસે કોઈ ઓપ્શન નથી, બટ એની પાસે કોઈ ઓપ્શન છે નહીં, બટ એવું કહી શકાય કે એ ફાઇટ એની સામે લડવી પડશે. પેસેન્જર તો ઘણા બધા હતા, બટ ધેર ઇઝ નો ઓપ્શન, એક પણ ઓપ્શન છે નહીં કે જેની સામે પોતે એની ફાઇટ લડી શકે. સો હવે કઈ રીતે યુદ્ધ કરવું, એટલે પોતે પોતાની જે કઈ શક્તિ તાકાત હોય છે એ તાકાત યુઝ કરી દે છે અને એ હાર્ડ કિક મારવામાં એનું શરીરનું બેલેન્સ ખોવાઈ જાય છે અને ચાલતી ટ્રેનમાં એ પોતે ત્યાંથી ફેંકાઈ જાય છે. જ્યારે પોતે મિડ એર વચ્ચે હોય છે, નહીં જમીન નહીં હવા, ત્યારે સામેથી બીજી ટ્રેન પસાર થઈ રહી હોય છે અને એ સમય દરમિયાન એ સામેથી આવતી જે બીજી ટ્રેન દરમિયાન એ જુએ છે કે નેક્સ્ટ ટ્રેકમાંથી આવે છે અને એ ટ્રેન અને બીજી ટ્રેન સાથે અથડાય છે. there is a rebound, બીજા સાથે ભટકાવો એ ભટકાય છે અને આ સમયે ગુરુત્વાકર્ષણ બળના કારણસર એ પોતે નીચે આવી જાય છે. આ એક ઇન્સિડન્સ એની સાથે. હવે એ જ્યારે નીચે આવે છે ત્યારે અવાજ આવે છે, જે અવાજ એના પગનો તૂટવાનો હતો અને આ કારણસર એ પોતે દુખાવાના કારણસર પોતે બેભાન થઈ જશે અને આંખ સામે અંધારું એ આવી જાય છે. ત્યાં સુધીની આપણે વાત આ ચેપ્ટરની અંદર જોઈ છે. સીન નંબર 2 માં શું આવે છે કે આપણે આવતીકાલે જોશું, પણ એ પહેલા સમજી લઈએ. જે સીન નંબર 2 જે છે એને એમ્સ ની અંદર એ દાખલ કરવામાં આવે છે. એમ્સ નું નામ આપણે પહેલા પણ કીધું છે, ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ મેડિકલ સાયન્સ. તેને ટ્રીટમેન્ટ એની કરવામાં આવે છે. જે કઈ એન્ટાયર કોસ્ટ જે છે, ખર્ચ જે છે એ ખર્ચ આમ કહેવામાં આવે છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર અને એની ટોટલ ખર્ચ લે છે. તો એ પણ વસ્તુ છે. ત્યારબાદ કે જે કઈ ખર્ચ સાથેની વાત હતી, રોડ વેન્ડર્સ, અમુક જે વ્યક્તિઓ જે છે એનો એની સાથે સપોર્ટ હતો. તે આર પ્રે, ભગવાન પાસે પ્રાર્થના કરતા અને બેસ્ટ ઓફ ટેકનોલોજીથી એને સારું પણ થઈ જાય છે. એક વખત એના બ્રધર ઇન લો એટલે કે જીજાજી એને મળવા આવે છે અને સિસ્ટરનું નામ છે લક્ષ્મી, એના હસબન્ડ, અને કહે છે એવરેસ્ટ ચડોગી.
હવે આ સમય દરમિયાન પોતાનો લેફ્ટ લેગ નથી, છતાં એને આવું કહે છે, કારણ કે એનો મનોબળ એને ખબર હતી. અને એના વિશે હજી માહિતી આપે. જવાબ પહેલા ઇન્ટરેસ્ટિંગ વાત કહે છે કે કોઈ વ્યક્તિ નથી જે એવરેસ્ટ ઉપર આ રીતે ચઢાણ ચડી હોય, જેને આર્ટિફિશિયલ લેગ સાથે, અને પોતાને મનોમંથન કરે છે શું પોતે ચડી શકશે, અને પોતાની અંદર રહેલી જે તાકાત, કારણ કે જે સ્પોર્ટ પર્સન હોય ને એની પાસે ઘણી બધી શક્તિ, તાકાત હોય છે, જુસ્સો હોય છે. કે એવી એક સ્ત્રી, ફર્સ્ટ એવી સ્ત્રી જે છે એ ફર્સ્ટ સ્ત્રી પોતાની અંદર મંથન કર્યા પછી કે છે હા પોતે ચડશે. અને હવે એની સામે એક જ મિશન, એક જ લક્ષ્ય એને દેખાઈ રહ્યું છે કે કોઈ પણ રીતે, એની ઓફ હાઉ એનીવેર, એ જે છે એ એવરેસ્ટ ઉપર ચઢાણ ચડશે. She has a goal, she has a dream, અને આ સપનું એ પૂરું કરવાનું કાર્ય એ પોતે કરી રહી છે. હવે એ પોતે વાટ જોઈ રહી છે કે એને આર્ટિફિશિયલ લેગ એ આવે. She has waiting his or her artificial leg, કોઈ પણ રીતે એના કૃત્રિમ પગ જો છે એ આવે. આ સીન નંબર 2 ની મિત્રો વાત કરી રહ્યો છું. અને જ્યારે એ આર્ટિફિશિયલ લેગ આવે છે, ફાઇનલી અરાઈવ, શી વોઝ ઓવરજોય, ખૂબ જ એને આનંદ થાય છે. અને આ જે આર્ટિફિશિયલ લેગ છે એ ખરેખર જાણે પોતે સાચો પગ હોય એવું એને લાગી રહ્યું છે. માત્ર કોઈ અધર જ ડિફરન્ટ હોય કહી શકાય, ખરેખર એ છે. અને હવે એને આ પગ સાથે પ્રેમ થઈ જાય. This is love with a stranger, એટલે કે પગ સાથે આમ જોઈ શકાય કે કહી શકાય એની હેલ્પફુલ પર્સન છે. અને હવે આનો એક ગોલ આ અજાણ્યા વ્યક્તિ સાથે, અજાણી વસ્તુ સાથે અને માઉન્ટ એવરેસ્ટ ઉપર એ ચડવું છે. અને કઈ રીતે ચડશે એની આપણે ચર્ચા આવતીકાલે કરશું મિત્રો. થેન્ક યુ વેરી મચ ફોર સપોર્ટિંગ. હવે જો